અને હવે જોઈએ અન્ય તમામ અપડેટ સમાચાર સુપરફાસ્ટ અંદાજમાં। તો રાજ્યમાં કાતિલ ઠંડીનો ચમકારો 19 જિલ્લામાં તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયું। નલિયા 7.5 ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર। રાજકોટ અને પોરબંદરમાં કોલ્ડ વેવની આગાહી। રાજકોટમાં 9.3, અમરેલીમાં 9.8 ડિગ્રી તાપમાન, કેશોદમાં 9.9 ડિગ્રી તાપમાન, જ્યારે પોરબંદરમાં 10.5 ડિગ્રી તાપમાન નોંધાયું। અમદાવાદમાં 14.8, જ્યારે ગાંધીનગરમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે। જસદણ પંથકમાં ધુમ્મસભર્યું વાતાવરણ, વાહન ચાલકો હેડલાઇટ ચાલુ રાખવા માટે મજબૂર। રાજકોટ, વિરનગર, બળદોઈમાં ધુમ્મસ છવાયું। ખારચિયા સહિતના વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ। સત્તાધારના વિવાદના ઉકેલ માટે 22મી ડિસેમ્બરે મળશે સેવકગણની બેઠક। મહંત વિજય બાપુના ભાઈના આક્ષેપ બાદ સવાલોમાં મંદિરનો વહીવટ। મંદિરના વહીવટમાં કરોડોના ગોલમાલનો આક્ષેપ। સિરિયલ કિલર તાંત્રિક નવલસિંહ ચાવડા સામે વધુ એક ગુનો દાખલ। રાજકોટના પડદરીમાં ધાર્મિક વિધિના બહાને દંપતી અને પુત્રની હત્યા કરી હતી। પોલીસે આરોપી જીગર ગોહિલને ઝડપી તપાસ હાથ ધરી। જૂનાગઢમાં શોરૂમમાંથી થાર ગાડીની લૂંટ। ટેસ્ટ ડ્રાઈવ માટે આવેલા શખ્સે કર્મચારીને છરી બતાવીને લૂંટ કરી। ગણતરીના કલાકોમાં 2 આરોપી ઝડપાયા। વડોદરામાં ગેંગસ્ટર કલ્પેશ કાછિયાનું પોલીસે કાઢ્યું સરઘસ। વ્યાજખોર કલ્પેશને પોલીસે દમણથી પકડી લીધો। કલ્પેશના ત્રાસથી વેપારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો। વેરાવળમાં નિવૃત્ત રેલવે કર્મચારી સાથે છેતરપિંડી કરનાર 2 આરોપી ઝડપાયા। બેંક એકાઉન્ટમાંથી 17,60,000 ટ્રાન્સફર કરી ઠગાઈ કરી હતી। ધારીના ગોવિંદપુરથી બોગસ તબીબ ઝડપાયો। લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો। ભાર્ગવ રાજુભાઈ ડાભીની ધરપકડ। ધારી પોલીસે વધુ તપાસ હાથ ધરી। જસદણ પોલીસે પોક્સોના ગુનામાં આરોપીને ઝડપી પાડ્યો। સગીરાને ભગાડીને અડપલા કરતા નોંધાઈ હતી ફરિયાદ। અપહરણના ગુનામાં આરોપી રોહિત પીઠવાની ધરપકડ। પાલનપુર નેશનલ હાઈવે 2 પર અંડરપાસ બનાવવાની માંગને લઈને ગેનીબેન ઠાકોરે નીતિન ગડકરી સાથે મુલાકાત કરી। ગડકરી અધિકારીઓ સાથે વાત કરવાનું આશ્વાસન આપ્યું। પીએમજેવાય ક્લેમ અને નવી એસઓપી અંગે ઋષિકેશ પટેલનું નિવેદન। ટૂંક સમયમાં નવી એસઓપી આવશે। એસઓપીમાં પીએમજેવાય ક્લેમ ચૂકવણી કામગીરી વધુ આકરી બનશે। ખ્યાતિકાંડ પીએમજેવાય કૌભાંડ બાબતે કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે રાજ્યપાલને આવેદનપત્ર આપ્યું। અમિત ચાવડા, જગદીશ ઠાકોર સહિતના નેતાઓએ આવેદનપત્ર પાઠવ્યું। અમિત ચાવડાએ નિવેદન આપતા કહ્યું, ગુજરાતના ખેડૂતોથી લઈ સામાન્ય જનતા પરેશાન। બીઝેડનો આરોપી ગૃહમંત્રીના હાથે એવોર્ડ મેળવે છે। પીએમજેવાય યોજનાના આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર। 6 આરોપીઓએ અમદાવાદ કોર્ટમાં રજૂ કર્યા હતા। પોલીસે આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી।